મતદાનનો દિવસ છે પેટા ચૂંટણીનો. સનેસડા હોય, અસાણા હોય, 2-3 ગામોની ફરિયાદ ઈવીએમની અમારી પાસે આવી છે. હું અહીંથી તરત જવાની છું. શાંતિમય વાતાવરણમાં મતદારો મતદાન કરે અને પોતાના ભવિષ્ય માટે, પોતાની આશા અપેક્ષા માટે, અને આ લોકો આટલી બહુમતી આપવા છતાં જે લોકોની સમસ્યાઓ હલ નથી થતી, ગામથી ગામને જોડતા રસ્તા હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, યુવાનોની રોજગારી હોય, તો આ તમામ બાબતોના એંગલથી આ વખતે ફરી હેટ્રિક કોંગ્રેસને મતદાન કરી અને વિજય અપાવશે. સવારે 6:30 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહી ગયા છે. આ એટલો ઉત્સાહ અને ઉમંગ છે. એ પેટા ચૂંટણી હોય એટલે એક જ વિસ્તારની ચૂંટણી હોવાના કારણે ક્યાંક બધા જ ઉમેદવારો તરફથી એનું મતદાન વધુ થાય એવા પ્રયત્નો રહેતા હોય. એટલે આજ સવારથી કરીને જ સમાચાર મળ્યા છે કે દરેક ગામોની અંદર લાંબી લાઈનો મતદાન માટેની છે.